આ થવાનું કારણ જે છે હવે અહીંથી આ પાણીનો આ હોકળો તો કાયદેસર જો આ તમે જોઈ શકો છો જો ભાઈ આ બતાવો છો અહીંયા આવો અહીંથી બતાવો જો આ છે ને આ કાયદેસર આ હોકળો હતો જો આ બધા જ આ ખોદવાનું કામ કરવું પડે છે એક નાલું છે ને કે બે જો આ બતાવો જો આ બે નાલા છે અને જો આવડો મોટો હોકળો છે હવે આવડો મોટો હોકળા આ ખાલી બે ભૂંગળા નાખી અને 25 ફૂટનો ઊંડો જે હોકળો જે છે ટેલી કરીને જરા બતાવો બે ભૂંગળા શું જો આ બે ભૂંગળાની અંદરમાં પાણી તમે આ 25 ફૂટના હોકળાનું પાણી આ બે ભૂંગળામાંથી જવા દઈએ તો જાય નો જાય ભાઈ એટલે પોતા જે આજે તમારા પોતાની સિરામિક્સના એના પાર્કિંગના અને એના શો પીસ માટે આ જે આખું પાણી અહીંથી પાણી જતું હતું જો આ રોડનું હા જો એક માથોડો પારો એને તક તક થતું અરે એ રે તો ભાઈ દવાખાને લઈ ગયો મિત્રો આજે આપણે
વાંકાનેર તાલુકા સેવા સદને આવ્યા છે અને બે ગામના પ્રશ્નો જે છે એક ભોજપરાનો છે અને એક ખાસ મેસરિયા વિસ્તારનો છે. શું પ્રશ્નો છે એ જરાક જાણવાના છે. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે આપણે આવ્યા છે વાંકાનેર તાલુકા સેવા સદન મામલતદાર ઓફિસે આવ્યા છે. મિત્રો આજે બે ગામના પ્રશ્નો છે, એક તો છે મેસરિયાનો છે અને એક ભોજપરાનો પ્રશ્ન છે. એને સમજવા માટે થઈને આપણે આજે બોલાવ્યા છે ભાટી ટીવીને. તો તમારો પહેલા તો મેસરિયાનો શું તમારો પ્રશ્ન છે જરા કહેશો? પ્રશ્ન તમને વિડીયો દેખાડીને રૂબરૂ સ્થળ ઉપર આવીને જોવો ત્યારે તમને ખબર પડે. હાલવા રે રસ્તો જ નથી અને પારો આડો છે, પડાનું ધોવાણ થાય છે. એ બાબતે અમે રજૂઆત મામલતદાર સાહેબને કરવા આવ્યા છે. એટલે કેટલા ટાઈમથી રસ્તો અહીંયા ઓલું છે તમારે? આવું 3 વર્ષથી હાલે છે. વળી રિપેર કરે, વળી પાછું આવું ને આવું ભરાઈ જાય ને આવું રબડું ને એવું બધું રસ્તા ઉપર આવે છે. બરોબર, તો પછી ભેંસું ને આવું ને તેવું ખૂતે રાખે છે તો નુકસાની ખેડૂને થાય છે. અત્યારે ચોમાસાને લીધે પાણી વચમાં ગયું તો ધોવાણ એટલું થયું છે. બરાબર, એ બાબતે અમે દેખાડવા આવ્યા છે. બરાબર. એમને ભૂમાફિયા તમારે અહીંયા બધા ડમ્પરો બધા હાલે છે, કેટલા હાલે છે અહીંયા? ડમ્પરિયા તો તે પેલા આપણે રજૂઆત કરી હતી, છતાંય કાંઈ ફેર પીડ્યો નથી. એવું લાગતું કે આજ 2 દી પહેલા તો 4 તો ડમ્પરિયા ગામમાં ઊંધા પીડ્યા. હમણાં એક તારે ભટકાણું તો એ થાંભલા ઊંધા પડી ગયા છે. હવે શોર્ટ સર્કિટ થાય છે, તેનો જવાબદાર કોણ રહેશે? એ હાટું અમે રજૂઆત કરવા જ માંગીએ પણ તો છતાં એનું કઈ આગળ તો હાલતું નથી. છતાં 5 દી બંધ ને પાછું ચાલુ, એનો એ પ્રશ્ન. બરાબર બરાબર. બીજું શું છે મેસરિયાનો? તમે મેસરિયાના છો? મેસરિયાના છું. હા, શું તમારો પ્રશ્ન? ભાઈની બાજુમાં મારી જમીન છે અને ખેડૂત જે સાથે આવ્યા છે એ બધાની જમીન ઘણી છે. હા, એ જે ભાઈયાનું જે વોશ કરેલી પાવડર ને એ બધું કાઢે છે હોકરામાં. એ હોકરો ભરાઈ જવાથી વરસાદનું પાણી હોકરામાં અધર હાલે છે. ખેતીના પારા બધા તોડી નાખ્યા છે અને નુકસાન ખેતીને ઘણું થયું છે. હાલવા વાળા રસ્તામાં જે ખેડૂતો છે, કોઈ વાહન વાળા છે, એ બધાને વાહન અચાનક ગુતી જાય છે રસ્તામાં. આ પાણી ભૈડિયાનું રસ્તામાં ખુલ્લું છોડે છે. એનો પાવડર એટલો બધો આવે છે કે એનો કોઈ નિકાલ જ થાય એવું નથી. એને અમે ભૈડિયાવાળા માલિકને 3 વર્ષથી રજૂઆત કરી છે, કહી છે ભાઈ તું આ સાફ કરાય. પછી હવે પૂરતું ધ્યાન દેતો નથી. આજ સુધી એને સાફ કરાયું. હવે હોકરો બુરાઈ ગયો છે. પાણી એથી વરસાદનું ક્યારે વરસાદ કેટલો પડે કોને ખબર છે. માટે પાણી વધારે આવવાથી જમીનના પારા તોડીને જમીનનું ધોવાણ કરે છે. અમારો આ વિકટ પ્રશ્ન છે. તમે અહીંયા મેસરિયાના ક્યાં હાલેવી ક્યાંય મારક છે જ નહીં. બરાબર, હાલીને જવું હોય તો ખિસકણમાં હાલીને જવું જોઈએ, પડે એવી જ રસ્તો છે. બાઇક તો હાલે એવું જ નથી. આટલા દી ત્યાં વાડીએ ખાતર નાખવા જવું હોય તો ગુણીએ જાય એવી પોઝિશન નથી. એવી પોઝિશન અત્યારે આવી ગઈ છે. કેમ કે માદરામાં કેમ હાલવું, લપસી એવી પોઝિશન છે. હાવ રાબડ જેવું એવી પોઝિશન ની અંદર અત્યારે છે ખેડૂત. બરાબર. ભોજપરાના કોણ છે મિત્રો? ભોજપરાના બધા જરાક પેલા પછી આપણે બાવાનો આપણે અભિપ્રાય. તમે અમારા જેતપેડાના સરપંચ. હા, બોલો બોલો. અમારા જેતપેડા ગામના સર્વે નંબરમાં લીટો ફેક્ટરી આવેલી હતી. એને કુદરતી પાણીનું વહેણ બંધ કરી નાખ્યું હતું અને એને નાલા મૂક્યા હતા. નાલાની સાઈડ નનકી હતી અને વરસાદનું પાણી ઓવરલોડ આવ્યો અને રોડ ટપીને ભોજપરાના સર્વે નંબરમાં પારા અને ધોવાણ ખેતીમાં ભારે નુકસાન થયેલું છે. આના હિસાબે મામલતદાર કચેરીએ આવેદન પત્ર દેવા આવ્યા છે. લીટો સિરામિક વાળાએ બંધ કરેલું હતું પાણીનો નિકાલ, કુદરતી પાણીનો નિકાલ વહેણ બંધ કરેલ હતું. એટલે પાણીનું ધોવાણના હિસાબે ભોજપરાના સર્વે નંબરમાં ભારે નુકસાન થયેલું છે અને બંધ પારા તૂટી ગયેલ છે. બીજું કોણ કહેશે? તમે ભાઈ, તમે ભોજપરાના કોણ? તમે આવો, શું તમારે પ્રશ્ન છે? કયો છે? હવે ભાટીભાઈ, આમાં પ્રશ્ન એવો છે કે વર્ષોથી અમારું પાણી ભોજપરા, જાલી, જેતપડા, હસનપર 3 ગામનું જ્યાં પાણી નિકાલ હતું આજ સુધી ત્યાં જતો હતો. પણ કારખાના જે લીટો સિરામિક્સ વાળા એમને એની જગ્યા વધારવા માટે હાલની હોકરો બંધ કરી નાખ્યો. એના હિસાબે ભોજપરાની સીમમાં 500 વીઘા જમીનની ધોવાણ થયેલું છે. પાકને બહુ નુકસાન આવ્યું છે. એટલે અમારી વિનંતી એવી છે કે રોડના કાંઠે જે હોકરો ક્લિયર કરી દેવા હતો જે હતો એ રીતે અમારી આ માંગ છે. હોકરો 20 થી 25 ઊંડો હતો પણ પોતાની જગ્યા વધારવા માટે એને માટી નાખી એની હોકરો બંધ કરી અને પાણી અત્યારે બધું ભોજપરા અત્યારે ખોદ્યું છે અત્યારે ખોદ્યું પણ એટલું જ ખોદેલું છે સાહેબ કે એની અંદર અડધું પાણી નહીં જઈએ. હા, તમે શું કહો? તમે આવો, હવે તમે કયો છો? 45 ફૂટ હોકરો ઊંડો પહોળો હતો અને ઊંડો 30 ફૂટ હતો. રાજાશાહીના વખતનો 2 બાજુ દિવાલ કરીને કમ્પ્લીટ હતો. બરાબર. એ બધું બુરાણ કરીને અહીંયા પાર્કિંગ કરવા માટે એને એ લોકોએ કર્યું. બરાબર. બીજું કોણ કહેશે? એના આગળના લોકેશન વ્યવસ્થિત બતાવવા માટે અને અહીંયા આગળ 25 થી 30 ફૂટ ઊંડો વકરો હતો. રાજાશાહી વખતની દિવાલ હતી
બધું જ એને બુરાણ કરી નાખ્યું અને અમે એ લોકોને રજૂઆત પણ કરી હતી પણ ત્યારે એ લોકો એમ કીધું કે અમે લેવલ લઈને વ્યવસ્થિત કરી નાખશું પણ એ જે નાલા મૂક્યા છે એ નાલાની સાઈઝ નાની છે એના હિસાબથી પાણી બધું જ કપીને ભોજપરાની જમીનમાં આવ્યું છે એ જમીનનું ધોવાણ થયું છે અને એક ખેડૂતનો પાણીના ટાંકો જે આરસીસી નો ટાંકો હતો એની એક દિવાલે આખી તોડી વાળી અને નાલાની અંદર પાણી જાય કે કારણ કે નાલાની અંદર બાવરી હળવા જાય તો મતલબ ખુલ્લી જગ્યા હોય ને તો જ પાણી બધું નિકાલ થાય કે અને અત્યારે ભોજપરાનું બોર્ડ અને ત્યાંથી લઈને મહાનદી ત્યાં સુધી રોડની સાઈડમાં જેટલા ઔદ્યોગિક એકમો રહ્યા બધા અહીંયાનો ઓકરો બુરી અને પોતાની મરજી પ્રમાણે નાના નાલા મૂકી દીધા છે અને અહીંયાથી ભોજપરાથી રોડની આ બાજુ અને જેતપેડા બંનેને નુકસાની છે. બરાબર. શું તમે શું કહો છો ભાઈ? પછી બાવળને અમે મેસરિયા ગામના ખેડૂત છે. અમારી આ ભૈડિયાના હિસાબેનો જે વેસ્ટ માલ નીકળે છે ને એ બધો ખુલ્લામાં છોડી દે. હોકરામાં હોકરો છે નાનો, વરસાદી પાણીનો નિકાલ તદ્દન બંધ છે. એના હિસાબે પારા ફોડી અને કપાસના પાકમાં તો અત્યારે કપાસ રેબડામાં ડટાઈ ગયો છે. આટલો કપાસ ડટાઈ ગયો, દેખાતો જ નથી કપાસ, એવી પોઝિશન છે. અને રસ્તાની હાલાકીની તો વાત જ જવા દો. સીમમાં રહેવા વાળા જે લોકો છે ખેડૂતો ને રોજ આવવા જવાનું નથી, મોટરસાયકલ હાલતું ને હાલીને હલાતું, જવું ક્યાં, બીજો રસ્તો ક્યાં છે નહીં. એટલે એ માટે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે. મિત્રો હવે આપણે દૂરથી બતાવો, જેટલા બધા લોકો આવ્યા છે બતાવો. પછી આપણે તમારો લીટો કારખાનાના નાલા મૂકવાથી મારે બાજુમાં જ ખેતર આવે એમાં આખું પાણીમાં બુડમાં રહ્યું. પાછળ આમ આટો ફરીને પાણી આવેલું, બીજું પાછળ ખેતર આવે એ ધોવી નાખ્યું, મગફળી બહાર નીકળી જાય. બરાબર. હવે પાળદરા ગામથી બોલો. પાળદરા જેતપેડાની સીમમાં આવે. શું નામ તમારું? મંજીભાઈ. હા, બરાબર. તેથી તમે હતા આપણે આવ્યો તે દિવસે. બરાબર છે. હવે શકીલ બાબા, આ બે વિસ્તારનો એક બેસરિયાનો પ્રશ્ન છે અને એક આ ભોજપરાનો પ્રશ્ન છે. હવે બંનેના વિશે તમે શું કહો છો, જરા કહેશો? ભાટીભાઈ, વાંકાનેર વિસ્તારમાં ધીરે ધીરે ઔદ્યોગિકરણ વધી રહ્યું છે. ઔદ્યોગિકરણના લાભો પણ છે. ઔદ્યોગિકરણના કારણે વાંકાનેરમાં નવા ધંધા ઉદ્યોગ આવ્યા છે, નવા રોજગાર આવ્યા છે, નવી રોજીરોટી આવી છે. વાંકાનેરનો ધીરે ધીરે વિકાસ થાય છે, એ વાત પણ સાચી છે. પરંતુ ઔદ્યોગિકરણની સાથે સાથે જે નેગેટિવ બાબતો આવી, અને એ નેગેટિવ બાબતો એટલા માટે આવી કે સરકારના નીતિ નિયમોનું, કાયદાનું સારી રીતે પાલન ન કરવાના કારણે આ બધું પ્રશ્નો આવ્યા છે. હું મોટા ભોજપરાની વાત કરું તો મોટા ભોજપરામાં કોઈ કારખાને દ્વારા જે પાણી નીકળવાનું જે વહેણનો રસ્તો હતો, જે નાલું હતું, એ બુરી દેવામાં આવ્યું એવી ગામ લોકોએ રજૂઆત કરી. અને એ નાલા બુરી દેવાના કારણે પાણીનો કોઈ નિકાલ રહ્યો નથી. અને પાણીનો નિકાલ નથી રહ્યો એના કારણે લગભગ 300 કરતાં વધારે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. અને તમે પરિસ્થિતિ સમજો છો કે હાલ ચોમાસું ચાલુ છે અને અત્યારે વાવણી કરેલી છે, કપાસ થતો આવે છે, અને આ સમયમાં પાણી ભરાઈ ગયા એટલે પાકને બહુ મોટા પાયે નુકસાન થયું છે. એ બાજુ ઘણા બધા ખેડૂતોના ખેતરોમાં પાળા તૂટી ગયા છે. એ સિવાય એક ખેડૂત છે, એમનો પાણીનો ટાંકો તૂટી ગયો છે. એટલે તમે વિચારી શકો કે લગભગ 300 ખેતરમાં પાણી ભરાઈ ગયું એટલે કેટલો મોટો વિસ્તાર હશે. એમની પણ મેસરિયામાં તો અહીંયા ભૂમાફિયાને તો તમારે જણાવ્યા, અહીંયા આ મેસરિયાને તો એની વાત કરો છો. મેસરિયાને એ સિવાય ભાટીભાઈ, ભૂમાફિયાની તમે વાત કરો છો, એ પ્રશ્ન વાંકાનેરનો બહુ વિકટ પ્રશ્ન છે. મેસરિયાથી લઈ અને સમગ્ર વાંકાનેર પંથકમાં, સમગ્ર તાલુકામાં આ પ્રશ્ન બહુ મોટા પાયે છે. અને તમે સિટીમાં તમે બેઠા હોય તો રોજના એટલા ડમ્પર નીકળે છે. એટલે આ બહુ મોટો પ્રશ્ન છે અને ખરેખર વહીવટી તંત્રએ, સરકારશ્રી આના ઉપર ધ્યાન દેવું જોઈએ. બીજો જે મેસરિયાના ખેડૂતોનો પ્રશ્ન છે, ત્યાં પણ ઔદ્યોગિકરણના કારણે જે એની સાથેની જે નેગેટિવ બાબતો આવી છે એના કારણે થયું છે. અને એક ઉદ્યોગના કારણે કે એના કારણે જે એનો કચરો નીકળે છે કે વેસ્ટેજ નીકળે છે અને જે પાણીનું વહેણ રોકાઈ ગયું છે એના કારણે આ પ્રશ્ન ઊભો થયો છે. એટલે વહીવટી તંત્રને, મામલતદારશ્રીને અમે ખેડૂતો સાથે વિનંતી કરવા માટે આવ્યા છીએ કે જે લોકો ઉદ્યોગપતિઓ છે એ વાંકાનેરમાં ઉદ્યોગ કરે છે, સારી બાબત છે, પોઝિટિવ બાબત છે, ધંધો રોજગાર આવે છે, પરંતુ સાથે સાથે જે સરકારશ્રીના કાયદાઓનું સંપૂર્ણ પાલન કરે, સરકારશ્રીના નીતિ નિયમોનું પાલન કરે અને આજુબાજુના ખેડૂતોને અને માલધારીઓને આ બાબતે કોઈ નુકસાન ન થાય એ બાબતની સંપૂર્ણ તકેદારી લે, એ જોવાની જવાબદારી મામલતદારશ્રીની છે. અને અમે મામલતદારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે એ આ બાબતે જોવે અને જે ખેડૂતોના પ્રશ્નો છે એનો નિકાલ કરે.
બરાબર છે. મિત્રો તમે જોઈ શકો છો કે આજે આપણે મેસરિયા અને ભોજપરાના જો આજે લગભગ 100-200 બધા ખેડૂતો બધા આવ્યા છે અને ખેડૂતો બધા દર વખતે પાયમાલ જ થાય છે, કારણ કે અત્યારે થાંભલા એક તો સરકાર નાખી રહી છે અને થાંભલાના હિસાબે આજે તમે જુઓ તો આજે ખેડૂત પાયમાલ થઈ ગઈ છે. એક તો ખેડૂત પાયમાલ થાય છે, એની સામે અત્યારે ઉદ્યોગપતિઓ તમારે પોતાની પેઢી હોય એવી રીતે અહીંયા નાલા નાખી અને આ ભોજપરાના સીમની અંદરમાં પાણી રેલમ છેલ કરી નાખી સાહેબ. એટલે આ શું ખેડૂતોને તમે બરબાદ કરવા માંગો છો કે ખેડૂતોને મદદ કરવા માંગો છો? સરકાર આમાં કહે છે કે અમે ખેડૂતોના હામી છે. અરે હામી નથી, તમે દુશ્મન છો. આ ખેડૂતોને તમે પાયમાલ કરી નાખ્યા છે. આજે જો આ જે ખેડૂતો આ બધાય આજે તમે જોઈ શકો છો. હા, જો તમે આ જોઈ શકો છો કે આ બધા જ આજે ખેડૂતો આજે આવ્યા છે. આજે ભોજપરાના ખેડૂત છે, એના બધાના વિસ્તારની અંદરમાં 2 પાઇપ નાખી અને હજારો એકર એની જમીન છે એમાં પાણી રેલમ છેલ કરી નાખ્યા છે. તો મેસરિયા ગામના લોકો જે છે એમાં રેતી દળવાના જે કારખાના નાખી અને રેતી સાફ કરી અને જે કીચડ રહ્યું એ નાખી અને મેસરિયાના ગામોના જે આજે સરપંચ ને બધા આવ્યા છે એને પણ આજે ઓળખ થયું છે. તો આ દરેક ગામની અંદરમાં પ્રશ્ન છે. હું કાલે જાલી ગયો તો જાલીની અંદરમાં ડમ્પરિયા 2 ફાર્મ હાલે છે, આખા વાંકાનેરમાં ડમ્પર 2 ફાર્મ હાલે છે. તો ક્યાં છે ખાણ ખનીજ વાળા અને ક્યાં છે પોલીસ તંત્ર, ક્યાં છે કલેક્ટર ને ક્યાં છે મામલતદાર સાહેબ? જાગો જરાક અને આ ખેડૂતોની વારે આવો, નકર આ ખેડૂતો તમને પણ આ જવાબ આપી દેશે. હવે જરાક શું કહે છે થાંભલા વિશે જરાક આપણે સાંભળીએ. પાટીભાઈ, તમે લગભગ 24 તારીખનું પાછલા અઠવાડિયાનું દિવ્ય ભાસ્કર વાંચ્યું હશે. મોરબી જિલ્લામાં લગભગ 9 જેટલી લાઈનો નીકળવાની છે. હવે એ લાઈનોનો રસ્તો બતાવ્યો છે મોરબીથી હળવદ. હવે મોરબીથી હળવદ આવે એટલે વાંકાનેર તાલુકાનું પંચાસિયા, વાંકાનેર તાલુકાનું વાંકિયા, રાણેકપર, વઘાસિયા, મોટા ભોજપરા, જેતપૈડા, એટલે આ જે પટ્ટો છે મોરબી અને હળવદ વચ્ચેનો કે જેમાં આ બાજુ પંચાસિયાથી લઈ અને આ બાજુ મોટા ભોજપરા, જાલી, જેતપૈડા એ આખો પટ્ટો છે. આ પટ્ટામાં કુલ 9 લાઈનો નીકળવાની છે વિદ્યુતની. 765 કેવીથી લઈ અને દરેક માપની લાઈનો નીકળવાની. એટલે જો રાણકપરના, પંચાસિયાના, વાંકિયાના, વઘાસિયાના, ભોજપરાના, જેતપૈડાના કે એ વિસ્તારના એ પટ્ટાના ખેડૂતોને આજે એમ હોય અત્યારે લગભગ 1 કે 2 લાઈનો નીકળી છે. એ ખેડૂતોને એમ હોય કે મારા ખેતરમાં નથી નીકળ્યું, પાડોશીમાં નીકળ્યું છે. એટલે આ સરકારે બધા ખેડૂતોના ખેતરો વીધા જાય એની વ્યવસ્થા રાખી જ છે. 9 લાઈન નીકળી એટલે એક ખેતરમાંથી 9 નીકળવાની નથી, પડખે નોખી નીકળવાની. નોખી 9 લાઈન નીકળે એટલે અહીંયા ઈ પટ્ટાના જેટલા ખેડૂતો ઊભા છે એ બધાની જમીન વિંધાઈ જવાની છે. મોરબીનો પ્રશ્ન હજી પૂરો થયો નથી. સરકારે જે ભાવ જાહેર કર્યા કે ખેડૂતોને અમે આટલું વળતર દેશું અને લગભગ 39 લાખ જેવું એકરે થાય છે, એમાં જે મોરબી જિલ્લાનું એને નક્કી કર્યું, તો એ 39 લાખ જેવો જે ભાવ લગભગ નક્કી કર્યો એ માત્ર 3.5% જમીનને મળવાનું. જે થાંભલો જેટલામાં આવશે એ 3.5% જમીનમાં આવશે મોટામાં મોટો. 765 કેવીનો માત્ર 3.5%, 2.72% આવશે. એટલે ખેડૂતને જે 200% મળશે ભાવના કે 39 લાખના એ તો માત્ર એ 0.5% જમીનમાં મળશે. એ સિવાય ખેડૂતની જે લગભગ 97% જગ્યા જે બગડવાની કોરિડોર તરીકે બે બાજુ લગભગ 110 ફૂટ, તો એ જગ્યાના તો ખાલી એ જગ્યાના તો કઈ ભાવ મળવાના નથી ખેડૂતને. એની ભાવ તો મિનિમમ લગભગ 30 કે 35% મળવાના. એટલે આ ખેડૂતોને આ જે યોજના છે એ પણ ખેડૂતોને મૂર્ખા બનાવવાની યોજના છે. મોરબીના ખેડૂતો જે પોતાની માંગણી લઈને બેઠા છે એ ખરેખર સાચે છે. અને અમારી તો માંગણી છે કે ખેડૂતોની વાડીમાં જો લાઈનો નીકળતી હોય, થાંભલા નીકળતા હોય, તો આ જે રીતે આ જીઓ વાળા કે એરટેલ વાળા કે હચ વાળા કે એ લોકો જે ભાડા મહિને આપે છે એ રીતે જે લોકોને લાઇટના થાંભલા નાખવા હોય ખેડૂતોની વાડીમાં એ લોકોએ થાંભલાના ભાડા દેવા જોઈએ. જીઓ ને કે એરટેલ ની જેમ ભાડા કરાર કરે. એક કેમ ના આવતું બિલ મહિને એક જ આવ્યા રાખે, બિલ કેમ એક જ વાર ના આવતું? તો એક જ વાર એને બિલ લેવું પડે ને. એટલે આ પ્રશ્ન વાંકાનેર તાલુકામાં બહુ મોટો વિકટ આવતા દિવસોમાં આવવાનો. આપના માધ્યમથી, ભાટી ટીવીના માધ્યમથી હું વાંકાનેર તાલુકાના ખેડૂતોને કહેવા માંગુ છું કે આજે કદાચ પંચાસિયા, વઘાસિયા, રાણકપર, જેતપૈડા, ભોજપરા એના ઓછા ખેડૂતનો પ્રશ્ન હશે. કાલે એ જ વિસ્તારના વધારે ખેડૂતોનો પ્રશ્ન આવવાનો જ છે. વારાફરતી બધાના આવવાના અને સમગ્ર આ બાજુ તીથવા સુધી આવવાનું.
એટલે સમગ્ર વાંકાનેર તાલુકાના ખેડૂતોનો આ પ્રશ્ન રહેવાનો ભાટી ટીવીના માધ્યમથી કે જે વાંકાનેર વિસ્તારના લોકોનો એક લોક પ્રશ્નનું બહુ મોટું માધ્યમ બની ગયું છે ભાટી ટીવી. અને ભાટી ટીવીના માધ્યમથી હું વાંકાનેર તાલુકાના ખેડૂતોને કહેવા માંગુ છું કે જે પણ વિસ્તારમાં વાંકાનેર તાલુકામાં ખેડૂતોની થાંભલા બાબતની લડાઈ હોય કે ખેડૂતોના પ્રશ્નો હોય એમાં તમે સાથ સહકાર આપો, હાજરી આપો અને જે રીતની એકતા મોરબી તાલુકાના મોરબી વિસ્તારના ખેડૂતોએ બતાવી છે એવી એકતા વાંકાનેરના ખેડૂતો બતાવે અને ખેડૂતોની જમીન બચાવવા માટેની જે આપણી લડત છે એમાં તમામ ખેડૂતો સાથે રહે એવી હું આપના માધ્યમથી અપીલ કરું છું. બરાબર ને? હવે આપણે આવેદનપત્ર આપવાનું છે. સરપંચ પૂછીએ એવા સાહેબને. બધા હાલો બધા એટલે એની મળે ઉભો રહ્યો. હાલો બોલો. ખેડૂતોનો વોકડો છે લગભગ રાજાશાહી સમયનો 25 ફૂટ ઊંડો અને પહોળો. એ વોકડો બુરી અને ત્યાં પોતાના વાહનોને પોતાની સગવડ માટે કરી લીધું છે. અને મને એવા સમાચાર છે કે એમાં થોડું ઘણું એને કામગીરી કરી, પણ એ કામગીરી એટલી નથી કે જે આપણો વિકટ પ્રશ્ન ઊભો થયો છે. લગભગ 300 કરતાં વધુ ખેડૂતોની જમીનમાં પાણી ભરાઈ ગયા છે અને એના કારણે બહુ મોટા પાયે અહીંયા પાણીના ટાંકો તૂટી ગયો, ખેડૂતોના પારા તૂટી ગયા અને પાકને તો બહુ મોટું નુકસાન છે. કપા થતો આવ્યો છે એટલે બહુ મોટું નુકસાન છે. અને એની રજૂઆત કરવામાં આવ્યા કે અગાઉની જે પરિસ્થિતિમાં વોકડો હતો રાજાશાહી સમયમાં એવો વોકડો કરવામાં આવે. એ મોટા ભોજેપરાનો પ્રશ્ન છે. અને મેસરિયાવાળા ક્યાં ગયા? હા, મેસરિયામાં રબડીનો પ્રશ્ન હે, હોળીઓ હે, પછી માર્ગમાં હોળીઓ કાઢે અને વળી આદિ લઈ કાઢતા હતા અને એવું બધું કરતા હતા, હાલતું હતું. 3 વર્ષથી પ્રશ્ન હે અને હવે આપણે કહીએ બંધ કરી દો છતાં બંધ ન કરતા અને માર્ગે ચડાવે. તો માર્ગે ચડાવે એનું કારણે વાહન લપસીને પડે છે અને માલ ખૂતી જાય અને મોટરસાઇકલ કરી જાય ને આવું થાય. બધા વિડીયા અમારી એરિયા છે આ ખેડૂત આગળ બધા વિડીયા ટોટલી ઉતારેલા છે. માર્ગે હાલવાની હાલતમાં નથી. આપણે જોઈ લઈએ. ભોજપરાવાળા ખેડૂતો બધા ભોજપરાવાળા મિત્રો આવો. આ બાજુ આવી જાવ ને તો